હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે ધોરણ 5 ની અંદર આપણે મિત્રો આ વિડીયોમાં જોવાના છીએ ગણિત વિષયમાં। મિત્રો સૌપ્રથમ તમારે સ્વાધ્યાય પોથીની અંદર આપેલું છે, ચાલો યાદ કરીએ। સંપૂર્ણ મિત્રો સરસ મજાનું તમને સમજૂતી સાથે અને લેખિતમાં સોલ્યુશન આપવાના છે। જી હા, તો ચેનલમાં મિત્રો નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ તો તમારે ચાલો યાદ કરીએ, જે સ્વાધ્યાય પોથી ખોલશો તો આપણે સૌપ્રથમ આ રીતે લખવાનું થશે, કહો કેટલી વખત। તો પહેલા જોઈએ તો કે અહીં આપણને પહેલું એક આપ્યું છે 3 + 3 + 3 એમ બરાબર મિત્રો કેટલી વખત, તો કે 6 વખત છે। બરાબર 3 કરી દેવાના છે અને 6 × 3 એટલે કે 18 થશે। ત્યારબાદ આગળ 7 + 7 + 7 મિત્રો 3 વખત થયા। અહીં આપણે 7 કેટલી વખત છે, 3 વખત, તો 7 × 3 એટલે કે 7 અને 3 નો ગુણાકાર મિત્રો 21 થશે। ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર આપણે 6 + 6 + 6 + 6 4 વખત 6 આપેલા છે, તો 4 વખત 6 આપેલા છે, તો કે 4 × 6 એટલે મિત્રો 24 થશે। આવી રીતે તમારે લખી લેવાનું રહેશે। તમારી સાથે તમારા જે મિત્રો છે એમને પણ આ વિડીયો મિત્રો શેર કરી દેશો। ત્યારબાદ આગળ છે ઘડિયાળની રચના, જેની અંદર આપણે મણકા ગોઠવવાના છે। આપણે 3ના ઘડિયાળની રચના કરીએ, આ માટે 3 મણકાની ગોઠવણી કરીએ, ગણીએ અને ઘડીઓ સમજતા જઈએ। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો કે પહેલા 3 મણકા લઈએ તો કે 3 થયા। હવે બીજા 3 મણકા લઈએ તો કે 3 + 3 એટલે કે 6 મણકા થયા। એવી રીતે આપણે આગળ જે છે મિત્રો પૂરવાનું રહેશે। તો કે આ બધું જ તમારે જે છે બુકની અંદર પૂરેલો હશે, પરંતુ હવે આપણે અહીંથી પૂરવાનું થશે। 7નો ઘડિયો તો કે 7 વખત છે, તો 18 + 3 એટલે કે 21 થશે। તો કે અહીં આપણે જે છે મિત્રો સંપૂર્ણ તમારે આ રીતે જે છે ગોળ કરી દેવાનું રહેશે। 3 6 9 12 15 18 અને 21 આપણે જે છે મિત્રો 21 જે છે ગોળ રાઉન્ડ કરવાના રહેશે અને આવી ઊભી 7 લાઈનો બનાવવાની છે। તો તમે લખ્યું હશે 3 + 3 + 3 એમ ટોટલ 21 થયા। તો કે 7 × 3 એટલે કે 21 થશે। ત્યારબાદ 8નો ઘડિયો તો મિત્રો અહીં છે 21 × 3 તો કે 24 થશે। અહીં 3 3 3 જે છે એ 24, તો કે તમારે અહીં 24 જે છે મિત્રો ગોળ રાઉન્ડ કરવાના રહેશે। આ કોષ્ટકમાં 24 ગોળ રાઉન્ડ કરવાના રહેશે અને ઊભા અહીં 8 થશે, તો 8 × 3 બરાબર 24 થશે। ત્યારબાદ 9નો ઘડિયો તો જેની અંદર લખીએ 9 વખત તો કે 24 + 3 એટલે 27 થશે। અહીં 3 3 3 જોઈએ તો 27 તમારે જે છે મિત્રો આની અંદર ગોળ રાઉન્ડ કરવાના રહેશે। 3 6 એ રીતે તમારે ટોટલ 27 થવા જોઈએ અને ઊભી અહીં 9 થવા જોઈએ, તો 9 × 3 એટલે આપણો 27 જવાબ આવશે। ત્યારબાદ 10 વખત તો 10 વખત તો કે 27 + 3 તો કે 30, અહીં 3 3 3 30 વખત થવા જોઈએ, તો અહીં 3 3 એમ 30 વખત તમારે આની અંદર 30 ગોળ રાઉન્ડ કરવાના રહેશે અને એવી ઊભી 10 લાઈનો થશે, તો 10 × 3 બરાબર મિત્રો 30 જવાબ થશે। આવી જ રીતે આપણે આગળ વધવાનું છે મહાવરાની અંદર। મહાવરો જોઈએ, પ્રશ્ન 1 નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 3 + 3 + 3 + 3 તો કે 6 છે, કેટલા 3, 6 × 3 બરાબર 18। ત્યારબાદ આગળ છે 8, ત્યારબાદ મિત્રો 8 જે છે 8 + 8 તો કે 8 જે છે 2 વખત આપેલા છે, તો કે 8 × 2 તો 16 થશે। ત્યારબાદ 9 9 9 એવા 7 વખત આપેલા છે આપણને, તો 7 વખત આપેલા છે એ 9 છે, તો 9 × 7 બરાબર 63 થશે। ત્યારબાદ 10 તો કે 10 4 વખત છે, તો 4 × 10 તો 40 થશે। ત્યારબાદ અહીં મિત્રો આપણને 6 છે એ 8 વખત આપેલા છે, તો 6 × 8 તો 48 જવાબ આવશે। જો વિડીયો સારો લાગે છે તો તમારા મિત્રોને પણ શેર કરી દેશો। ત્યારબાદ પ્રશ્ન 2 છે, ઘડિયાળના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। 3 × 8 તો કે 24 થશે। ત્યારબાદ 6 × 2 તો અહીં મિત્રો 12 થશે, 6 દુ 12। ત્યારબાદ 5 × 4
તો 20 થશે। અહીં આપણને 20 આપેલા છે અને 5 આપેલા હતા, તો 5 ને કેટલી વખત કરીશું તો 20 આવશે। તો મિત્રો 5 ને 4 વખત ગુણીશું તો 20 આવશે। ત્યારબાદ 7 × 9 બરાબર 63, 8 × 8 બરાબર 64, 9 × 4 બરાબર 36 અને 5 × 5 બરાબર 25, 5 × 4 બરાબર 20, 7 × 8 બરાબર 56, 6 × 9 બરાબર 54 થશે। મિત્રો તમારે તમામ વ્યસનની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના જવાબ આપો। 7 ગાયના પગ કેટલા? તો મિત્રો એક ગાયને આપણે જોઈએ તો કે એક ગાય હોય તો તેને કેટલા પગ હોય? 4 પગ હોય, એવી 7 ગાય થશે। તો 7 × 4 તો આપણને 28 જવાબ મળશે। આપણે અહીં 28 લખી દીધો છે। ત્યારબાદ આગળ વધીએ મિત્રો, જેની અંદર બીજો પ્રશ્ન છે, એક વાંદરો એક સાથે 4 પગથિયા કૂદે છે, તે 6 કૂદકા મારે તો કુલ કેટલા પગથિયા કૂદે? તો કે મિત્રો જોઈએ, એક સાથે 4 પગથિયા કૂદે એવા 6 કૂદકા મારે છે, તો 6 × 4 અહીં આપણે જોઈ શકો છો તો 24 થશે। ત્યારબાદ એક પેન્સિલ 5 રૂપિયા છે, આવી 4 પેન્સિલની કિંમત તો કે 5 × 4 બરાબર 20 રૂપિયા। એક ચોકલેટની કિંમત મિત્રો 6 રૂપિયા છે, આવી 10 ચોકલેટ તો 10 × 6 બરાબર 60 થશે। 4 રૂપિયાને એક પેન છે, આવી 12 પેનની કિંમત કેટલી થાય? તો મિત્રો 4 રૂપિયાની જો એક પેન હોય બરાબર 12 જોઈએ। ઓકે, તો 12 × 4 કરવા જઈશું તો કે 48 કિંમત થશે। તો અહીં આપણને 48 આપેલા છે, 48 / 4 કરીશું તો આપણને 12 જવાબ મળશે। મિત્રો આ હતો ભાગ નંબર 1। હવે વિડીયોના આગળનો તમારે જે છે ચાલો શીખીએ, જે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી તમને મળી રહેશે। મિત્રો ત્યાં તમને અન્ય વિષયના પણ જે છે તમામ મટીરિયલ મળી રહેશે। વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ ત્યાં આપેલી છે, એ પણ ત્યાંથી જોઈન કરી લેશો।